આજે તમે મતદાન કરશો તો કયા મુદ્દાને ધ્યાનમાં મતદાન કરશો? ગામનો વિકાસ માટે કે શું? ગામના કામ માટે. કઈ રીતના ગામના કામ થવા જોઈએ? ગામના પ્રશ્ન તો ઘણા છે. શું શું પ્રશ્ન છે? પ્લોટનું છે, શમશાનનું છે, રોડ રસ્તાનું છે, પાણીનું છે. ચોક્કસથી હાલ અહીંયા જે અન્ય મતદારો છે, તમે કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? છેલ્લે રીસર્વેમાં પ્રોપર્ટી કાર્ડનો પ્રશ્ન છે અને પાણીનો પ્રશ્ન છે. આવા બધા પ્રશ્ન છે. હાલ જે રીતના પંકજ આ ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ પ્રશ્નો પણ જોવા મળતા હોય છે. અત્યારે અહીંયા લોકો પણ છે, આપણે ફરી એક વખત વાત કરીશું. મતદાન કરતી વખતે તમે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને મતદાન કરતા? ગામમાં એક તો વર્ષોથી પાણીની મીઠું પાણી નથી મળતું, પાણીને લઈને મતદાન કરી છે. અને રસ્તાનો પ્રશ્ન છે, પાણી ગંદા પાણી ડ્રેનેજનો પ્રશ્ન છે, ડ્રેનેજનો નિકાલ નથી કોઈ જાતનો, ઉભરાય છે ને રસ્તા ઉપર ઉભરાઈને આવે પાણી. ખાસ કરીને ગામના સરપંચ કેવા હોવા જોઈએ, તમે શું માનો છો? એક સારા ઉમેદવારની પસંદગી માટે મતદાન કેટલું જરૂરી? બહુ જ જરૂરી છે. સારો ઉમેદવાર હોવો જોઈએ, ગામનું કામ કરે, ગામનો વિકાસ કરે, ગામને સાથ સહકાર આપે એવા ઉમેદવારની જરૂર છે. ચોક્કસથી પંકજ, ગામના લોકો છે તે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નને લઈને મતદાન કરશે. અત્યારે મહિલાઓ છે તે પણ મતદાન કરવા માટે જઈ રહી છે. ખાસ કરીને મહિલાઓમાં ક્યાંક જે છે ઓછી જાગૃતિ જોવા મળતી હોય એવું માનવામાં આવતું હોય છે, પરંતુ અહીંયા બિલકુલ એ વાત ખોટી જોવા મળી રહી છે. આ વેજા ગામ છે, અહીંયા વહેલી સવારથી નહીં મહિલાઓ છે તે પણ જે છે એ મતદાન કરી રહ્યા છે. લોકોમાં પણ એક મતદાનને લઈને જાગૃતિ જોવા મળી રહી છે. મત આપતી વખતે જે છે ગામના પ્રશ્નો હોય, સુવિધા હોય કે અલગ અલગ કારણો હોય, તેમને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છે. જી હાર્દિક, ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો જે વિધાનસભા અને લોકસભામાં આપણે જોઈએ છીએ કે જ્યાં ચાંપતો બંદોબસ્ત હોય છે, ગ્રામીણ વિસ્તારોની આ ચૂંટણીમાં, ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તમે કેવો સુરક્ષા બંદોબસ્ત જોઈ રહ્યા છો? શું ફરક લાગે છે? ખૂબ જ મહત્વની બાબત એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે છે એ સુરક્ષા વ્યવસ્થા છે તે કડક જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લાની 60 જેટલા મતદાન મથકો એવા છે કે જેને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ સંવેદનશીલ મતદાન મથકો બહાર છે અત્યારે પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. પોલીસ છે તે તમામ સુરક્ષા બાબતે જે છે એ ચકાસણી કરી રહી છે. ખાસ કરીને જે પણ મતદારો હોય છે તે મતદાન કરતા જતા હોય છે ત્યારે પહેલાં તેમનો ફોન છે તે બહાર મુકાવી દેતા હોય છે. એટલું જ નહીં, મતદાન મથકની આસપાસ 4 લોકોને ભેગું થવાની પણ ક્યાંક મનાઈ જોવા મળી રહી છે. અત્યારે પણ વેજા ગામની બહારના દ્રશ્યો જોઈ રહ્યા છો. અહીંયા પણ જે છે પોલીસ અધિકારીઓ આવી ગયા છે અને સુરક્ષાની અલગ અલગ વ્યવસ્થાઓ છે તે તપાસી રહ્યા છે. અલગ અલગ સુરક્ષા વ્યવસ્થા છે તે ચેક કરી રહ્યા છે. હાલ અહીંયા અત્યારે પોલીસ અધિકારીઓ પણ છે. આપણે જે છે એમની સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું. જો કે પોલીસ અધિકારીઓ છે તે અત્યારે ચુસ્ત બંદોબસ્તમાં અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. તમામ લોકો જે મતદારો છે તે આવતા જતા હોય તેમના પર પણ તેઓ નજર રાખી રહ્યા છે. હાલ જે રીતના અહીંયા પોલીસ અધિકારી છે, આપણે એમની સાથે પણ જે રીતના અહીંયા તેઓ પહોંચ્યા છે, અલગ અલગ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ચુસ્ત બંદોબસ્ત છે. અને જે પણ લોકો છે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેને પણ લઈને સુરક્ષા વ્યવસ્થા છે તે ચુસ્ત જોવા મળી રહી છે. જી પંકજ. જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો. કિંજલ મારી સાથે જામનગરથી છે. કિંજલ, જે રીતે રાજકોટમાં મતદારોએ જણાવ્યું કે કેટલાક રસ્તાના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, એવી જ રીતે જામનગરમાં આપ જે ગ્રામ પંચાયતમાં અત્યારે છો ત્યાં મતદારો શું કહી રહ્યા છે?